ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાણંદના વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ઈદની ખાસ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી। દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ઇબાદત સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ। મુસ્લિમ સમાજ માટે ઈદનો તહેવાર એક ખૂબ જ મહત્વ ધરાવે છે। ત્યારે અમદાવાદના સાણંદમાં વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ઈદની ખાસ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી। રમઝાન માસના 1 મહિનાના કઠિન રોઝા પૂર્ણ કરી શાનો શૌકતથી રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી। ઈદગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને જ્યારે નાના બાળકોને ઈદી પણ આપવામાં આવી। મહેમાનોનું સ્વાગત પણ શીર ખુરમાથી કરવામાં આવ્યું હતું। દેશમાં શાંતિ અને ભાઈચારો, અમન તેમજ કોમી એકલાસ જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે રમઝાન ઈદનો તહેવાર પ્રેમ, ભાઈચારાનો સંદેશ આપે છે। અલ્હમ્દુલિલ્લાહ, મુબારક રમઝાનનો મહિનો પૂરો થતા આજે 1 સવાલ વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે વિરોચનનગરના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હાજર રહી ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી। ત્યારબાદ દુઆ થઈ, દુઆ બાદ ખુતબો થયો અને લોકો એકબીજાના ગળે મળી ભાઈચારો બતાવ્યો। તેમજ આ દુઆની અંદર દેશની અંદર તેમજ દુનિયાની અંદર ચેન અમન જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી અને ખુદાથી બંદગી કરવામાં આવી। ખરેખર આ જે ઈદનો તહેવાર હ એ લોકોની અંદર એવો મેસેજ આપે છે કે પોતાના ચોખ્ખા દિલથી, ખુલુસ દિલથી લોકોએ દરેકની સાથે ભાઈચારગીથી રહેવું જોઈએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मद सलातन तुंजीना बिहा मिन जमील अहवाल वल आफात। मेरा अजीज़ो, अल्लाह रब्बुल इज़्ज़त ने हमें रमज़ान मुबारक का महीना अता फरमाया। ये मालिक की तरफ से उम्मत मुहम्मदिया पर, मुसलमानों पर यह सबसे बड़ा हुक्म है और इसी के रमज़ान के रोज़े रखने के बाद और इंसानियत के साथ हमदर्दी और भाईचारे के बाद जो है अल्लाह ने हमें ये ईद का दिन अता फरमाया। ये इफ्तार का दिन सबसे बड़ा मुसलमानों के लिए त्यौहार है खुशी का, और इस दिन जो है सारे मुसलमान ईदगाह की तरफ जमा होकर रब की बारगाह में सजदा बसुजूद होते हैं, सजदा करते हैं और आपस के अंदर इत्तेहाद, इत्तिफाक और भाईचारा जो है उम्मत के सामने पेश करते हैं। और यही मुसलमानों का सबसे बड़ा जो है अलमिया है और सबसे बड़ा मुसलमानों के लिए ये जो है मैसेज है कि पूरी उम्मत जो है आपस के अंदर इत्तिफाक और इत्तिहाद के साथ रहे। और हम जो है लोगों में यही मैसेज देते हैं और उम्मत के सामने यही पेश करते हैं और दुनिया वालों के सामने यही बात जो है हम पेश कर रहे हैं कि जो आपस के अंदर इत्तिहाद इत्तिफाक के साथ रहे और आपस के अंदर आपस के झगड़ों को ख़त्म करके जो है सब आपस के अंदर भाईचारे के साथ जो है ज़िंदगी बसर करे। और इसी के लिए जो है हमें शुक्राने के तौर पर हमने ये ईद उल फित्र की नमाज अदा की है। और जो है अल्लाह हमें इन बातों पर अमल की तौफीक नसीब फरमाए और हमें आपस के अंदर इत्तेहाद इत्तिफाक के साथ ज़िंदगी गुजारने की तौफीक अदा फरमाए। प्रार्थना संदेश न्यूज़ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।